સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને તમે ચોંકી જ ઉઠશો, કારણ કે માંડ પોણા 2 મિનિટના વિડીયોમાં ડર, ડ્રામા અને કોમેડી આ તમામ વાત તમને જોવા મળશે. અને એટલે તો જ આ વિડીયોને અત્યાર સુધીમાં સવા 2 કરોડ કરતા પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. ત્યારે ચાલો તમને બતાવીએ આ વાયરલ વિડીયો. વાયરલ થઈ રહેલ આ વિડીયો ભારતના જ કોઈ શહેરનો છે. રાત્રિના સમયે એક યુવતી ફૂટપાથ પર ચાલીને જઈ રહી છે કે અચાનક એક શખ્સ પાછળથી આવ્યો અને તેને પકડી લીધી. આ યુવાને ચહેરા પર રૂમાલ બાંધ્યો છે. યુવાનના ચુંગાલમાંથી છૂટવા માટે યુવતીએ તમામ પ્રયાસ કર્યા જે તેનાથી થઈ શકતા હતા. યુવતી આ શખ્સનો હાથ પોતાના મોઢા પરથી હટાવવાનો પ્રયાસ કરવા લાગી, પરંતુ સફળતા ન મળી. યુવતી મદદ માટે બૂમ પાડવાનો પણ પ્રયાસ કરી રહી છે, પરંતુ આ શખ્સ તેને એવી રીતે પકડી રાખે છે કે યુવતીના મોઢામાંથી સ્પષ્ટ રીતે શબ્દો પણ નીકળી નથી શકતા. રસ્તાની બીજી તરફ વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ આ ઘટના પર ન તો કોઈની નજર પડે છે, ન કોઈ બચાવ આવે છે. થોડી જ વારમાં એક કાર આવી અને ઊભી રહી ગઈ. બસ એ જ સમયે યુવતીને પકડી રાખનાર શખ્સે કારની ડીકી ખોલવા માટે બૂમ પાડી. પછી જે થયું તે ખરેખર આશ્ચર્યજનક હતું. તો અહીંયા યુવતીનું અપહરણ નહીં, પરંતુ તેને જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવાની વાત હતી. એટલે જ કારમાંથી 3 યુવાનો અને એક યુવતી બહાર આવ્યા કે કિડનેપર બનીને આવેલ શખ્સ થોડો દૂર ખસી ગયો અને એ પણ જન્મદિવસની ઉજવણીમાં સામેલ થઈ ગયો. પણ હજુ આ વિડીયોનો અંત આવ્યો નથી. કારમાંથી હજુ એક યુવાન બહાર આવે છે. તેના હાથમાં ગિફ્ટ છે અને તે આવી પોતાની પ્રેમિકાને જન્મદિવસની શુભેચ્છા આપે છે. Happy birthday! May all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration on. सुबह नाम करो तेरा नाम तेरा विदा के मेरी जिंदगी दे विच आई तू मेरी जिंदगी दे. Happy birthday, baby! સોશિયલ મીડિયા પરથી જાણકારી મળ્યા પ્રમાણે આ યુવતીના તમામ મિત્રોએ યુવતીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે આ આખી રણનીતિ બનાવી હતી. માટે જ રસ્તો પણ એવો પસંદ કરવામાં આવ્યો જ્યાં કોઈ ખલેલ ન પાડી શકે. આટલું જ નહીં, તમામ લોકો પાસે માઇક હતા અને દૂરથી આ દ્રશ્યને કેમેરામાં કેદ કરવામાં આવ્યા. એટલે જ આખી ઘટના અવાજ સાથે સારી રીતે કેમેરામાં કેદ થઈ શકી. વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે તમામ લોકો ગિફ્ટ, ડેકોરેશન અને કેક મૂકવા માટે ટેબલ સહિતનું સામાન લઈને આવ્યા હતા અને રસ્તા પર જ બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યું. આ વિડીયોને ઇન્ટરનેટ પર અત્યાર સુધીમાં 2 કરોડ 39 લાખ લોકો જોઈ ચૂક્યા છે. પરંતુ જરા વિચાર કરો, સરપ્રાઈઝ આપવાની આવી રીત ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી શકે. કારણ કે જ્યારે યુવતીએ બચવા માટે મદદ માંગી ત્યારે જો કોઈ મદદે આવી ગયું હોત અને આ શખ્સને અપહરણકાર સમજી હુમલો જ કરી દીધો હોત તો શું થાત? એટલા માટે જ અમારી અપીલ છે કે આવા પ્રયોગ ન જ કરવા જોઈએ, કારણ કે ખુશી વ્યક્ત કરવા અને ઉજવણી માટે બીજા ઘણા વિકલ્પો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.